કેમ છો ફ્રેન્ડ્સ? તો આજે આપણે ફરીથી ભેગા થયા છીએ વેક્ટર્સના નવા સેશન માટે. તો આજના આપણા ટોપિક્સ છે બે વેક્ટર્સ વચ્ચેનો ખૂણો અને ડિરેક્શન કોસાઇન્સ, જેને ગુજરાતીમાં કહે છે દિક કોસાઇન. તો સ્ટાર્ટ આપણે રિવિઝનથી કરીશું અને પછી આગળ જઈશું. તો ફ્રેન્ડ્સ, આના પહેલાંના સેશનમાં આપણે આ ત્રણ પ્રોડક્ટ્સ જોયા હતા: ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ એન્ડ બોક્સ પ્રોડક્ટ. ઓકે, ડોટ પ્રોડક્ટ શું છે કે મારા બે વેક્ટર્સ છે એ બાર અને બી બાર. તો ડોટ પ્રોડક્ટને આપણે ડિનોટ કરીએ છીએ એ બાર ડોટ બી બારથી. ક્રોસ પ્રોડક્ટને ડિનોટ કરીએ છીએ એ બાર ક્રોસ બી બારથી. અને જે બોક્સ પ્રોડક્ટ છે એ ત્રણ વેક્ટર્સ વચ્ચેની પ્રોડક્ટ છે, જેને આપણે ડિનોટ કરીએ છીએ બોક્સમાં એ બાર બી બાર સી બારથી. ઓકે, હવે ધારો કે મારો એ બાર છે A1 A2 A3, બી બાર છે B1 B2 B3 અને સી બાર છે C1 C2 C3. તો આપણે આના ફોર્મ્યુલાઝ જોઈ લઈએ એક વખત ફ્રેન્ડ્સ, કે એ બાર ડોટ બી બાર કેવી રીતે કરવાનો. તો એ બાર ડોટ પ્રોડક્ટ જ્યારે કરો છો બી બાર સાથે, ત્યારે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન. કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ એટલે પહેલાં સાથે પહેલું, બીજા સાથે બીજું અને ત્રીજા સાથે ત્રીજું. સો વી વિલ ટેક A1 B1, A2 B2, A3 B3. ઓકે, સો એ બાર ડોટ બી બાર ઇઝ A1 B1, A2 B2, A3 B3 અને બધાની વચ્ચે પ્લસ. તો જ્યારે આપણે ડોટ પ્રોડક્ટ કરીએ છીએ આન્સર સ્કેલર આવે છે. પણ જ્યારે ક્રોસ પ્રોડક્ટ કરવું છે તો ક્રોસ પ્રોડક્ટનું ફોર્મ્યુલા છે ડિટર્મિનન્ટ, એટલે કે નિશ્ચાયક, જેમાં સૌથી પહેલી રો ઓલવેઝ આઈ બાર, જે બાર અને કે બાર હોય. સેકન્ડ રો પહેલાં એ બાર લખે છે તો એ બાર જ લેવાનો. સો એ બાર ઇઝ A1 A2 A3 અને પછી બી બાર એટલે B1 B2 B3. ક્રોસ પ્રોડક્ટ કરો ત્યારે તમારે ઓર્ડરને ધ્યાનમાં રાખવો પડે છે. એ બાર ક્રોસ બી બાર ને બી બાર ક્રોસ એ બાર નથી લખી શકાતું, જે આપણે ગુણધર્મોમાં જોયેલું છે. પણ ડોટ પ્રોડક્ટમાં એવો પ્રોબ્લેમ છે નહીં. હું એ બાર ડોટ બી બાર કરું કે બી બાર ડોટ એ બાર કરું, યુ વિલ ગેટ ધ સેમ આન્સર. ઓકે, હવે બોક્સ પ્રોડક્ટ. તો બોક્સ પ્રોડક્ટ એ શું છે? ડોટ અને ક્રોસનું કોમ્બિનેશન છે. હું જ્યારે આવું લખું છું એ બાર બી બાર સી બાર, તો ધીસ ઇઝ એકચ્યુઅલી એ બાર ડોટ બી બાર ક્રોસ સી બાર. ઓકે, સિમિલરલી હું આવું લખું બી બાર એ બાર સી બાર, તો આનો મતલબ શું છે? બી બાર ડોટ એ બાર ક્રોસ સી બાર. તો આ જે બોક્સ પ્રોડક્ટ છે એ ડોટ અને ક્રોસનું સંયોજન છે. ઓકે, એટલે આ તમે બોક્સના ફોર્મ્યુલાથી પણ કરી શકો અને પહેલાં અહીંયા ક્રોસ કરી નાખો, ક્રોસનો જે આન્સર આવે એનો એ બાર સાથે ડોટ કરો, એવી રીતે પણ કર્યો, યુ વિલ ગેટ ધ સેમ આન્સર. આપણને માર્ક્સ પણ કપાય નહીં. ઓકે, તો હવે બોક્સ પ્રોડક્ટની ફોર્મ્યુલા શું છે કે મારી પાસે આવું હોય એ બાર બી બાર સી બાર, તો આની ફોર્મ્યુલા છે ડિટર્મિનન્ટમાં પહેલાં મારે એ બાર લખી નાખવાનો A1 A2 A3, પછી બી બાર લખી નાખવાનો B1 B2 B3, પછી સી બાર લખી નાખવાનો C1 C2 C3. અહીંયા જે ઓર્ડર લઈએ છીએ એ જ ઓર્ડર તમે ડિટર્મિનન્ટમાં લખો એટલે તમને આન્સર મળી જાય. તો બોક્સ પ્રોડક્ટ બંને રીતે કરી શકાય છે. ડોટ પ્રોડક્ટ એટલે A1 B1 પ્લસ A2 B2 પ્લસ A3 B3, ક્રોસ પ્રોડક્ટ એટલે ડિટર્મિનન્ટ. ઓકે, તો આટલું આપણે લાસ્ટ સેશનમાં કર્યું હતું. હવે આમાં એક ટોપિક આપણે જોવાનો છે ક્રોસ પ્રોડક્ટમાં. આ જનરલી MCQમાં પૂછાતું હોય છે ફ્રેન્ડ્સ, કે વોટ ઇઝ આઈ બાર ક્રોસ જે બાર. તો આ તમારે યાદ રાખવાનું છે. હું બતાવું છું કેવી રીતે થાય છે, પણ તમારે યાદ રાખવાનું છે. બિકોઝ જ્યારે MCQ કરવાના હોય ત્યારે ક્રોસ પ્રોડક્ટ કરવા ના બેસાય, તમારો ઘણો બધો ટાઈમ જાય. ઓકે, સો આઈ બાર ક્રોસ જે બાર ઇઝ કે બાર, જે બાર ક્રોસ કે બાર ઇઝ આઈ બાર અને કે બાર ક્રોસ આઈ બાર ઇઝ જે બાર. આ તમારે યાદ રાખવાનું છે. થાય છે કેવી રીતે જોઈએ, કોઈ એક કરીને જોઈ લઈએ. ફાઇન. તો આઈ બાર ક્રોસ જે બાર ઇઝ ઇક્વલ ટુ કે બાર મારે જોવું છે કે કેવી રીતે આવે છે.
સો લેટ અસ ટેક I બાર ક્રોસ J બાર. હવે I બારના કોઓર્ડિનેટ શું છે? 1 0 0. I બાર એ શું છે? એક્સ એક્સિસની દિશામાંનો યુનિટ વેક્ટર છે, એકમ સદિશ છે. J બાર શું છે? 0 1 0. આ છે વાય એક્સિસની દિશામાંનો એકમ સદિશ અને કે બાર છે એ ઝેડ એક્સિસની દિશામાંનો એકમ સદિશ છે જેના કોઓર્ડિનેટ છે 0 0 1. આ બધું આપણે ફર્સ્ટ સેશનમાં જોયું છે. હવે મારે કરવું છે I બાર ક્રોસ J બાર. I બાર ક્રોસ J બાર પણ ક્રોસ પ્રોડક્ટ છે એટલે પહેલી રો તો આપણી ફિક્સ જ છે કે I બાર J બાર K બાર લખવાના જ છે. ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ ક્રોસ પ્રોડક્ટ. ઓકે, પછી આવશે I બાર. તો I બારના કોઓર્ડિનેટ્સ કોણ છે? 1 0 0. જો મારી પાસે પહેલાં અહીંયા I બાર હતો એટલે મેં પહેલાં I બારના કોઓર્ડિનેટ્સ લખ્યા છે અને હવે હું લખીશ J બારના કોઓર્ડિનેટ્સ જે છે 0 1 0. અને હવે આપણે આને સિમ્પ્લિફાઈ કરીએ ડિટર્મિનન્ટની મેથડથી જ. સો પહેલી રોથી એક્સપાન્શન કરીએ એટલે I બાર સાથે શું આવશે? I બારની રો અને કોલમને ઢાંકો એટલે આપણને શું મળે છે? 0 0 1 0. તો અહીંયા મારે લખવાનું છે 0 0 1 0 માઇનસ કરીને J બારની રો અને કોલમને ઢાંકો એટલે આપણને શું મળે છે? 1 0 0 0. એટલે અહીંયા હું લખીશ 1 0 0 0 પ્લસ K બારની સાથે શું આવશે? 1 0 0 1 1 0 0 1. સો દેટ ઇઝ ઇક્વલ ટુ I બાર બ્રેકેટની અંદર ચોકડી ગુણાકાર 0 માઇનસ 1 ઇન્ટુ 0 0 માઇનસ J બાર સાથે 0 માઇનસ 0 પ્લસ K બાર સાથે 1 માઇનસ 0. એટલે અલ્ટિમેટલી મને આવું મળ્યું 0 I બાર માઇનસ 0 J બાર પ્લસ 1 K બાર અને આને તમે કોઓર્ડિનેટમાં કન્વર્ટ કરો એટલે મળે 0 0 1 જે એકચ્યુઅલી K બાર છે, ઝેડ એક્સિસની દિશામાંનો યુનિટ વેક્ટર. એન્ડ ધેરફોર હું અહીંયા એવું કહી શકું કે I બાર ક્રોસ J બાર ઇઝ ઇક્વલ ટુ K બાર મળે છે જે આપણે અહીંયા આગળ લખ્યું છે. આવી જ રીતે તમે આ બંને ચેક કરશો તો પણ તમને મળશે જ. આ MCQ માટે બહુ જ જરૂરી છે. હવે આપણે આજના ટોપિક ઉપર જઈએ. તો આજનો આપણો ફર્સ્ટ ટોપિક છે એંગલ બિટવીન ટુ વેક્ટર્સ. હવે ધારો કે મારી પાસે વેક્ટર છે A બાર અને B બાર. આની વચ્ચેના ખૂણાને ધારો કે હું થીટા કહી દઉં. તો એંગલ માટેનું બીજું એક નોટેશન પણ વપરાય છે A બાર B બારની વચ્ચે હેટ. આવું લખ્યું હોય તો પણ તમારે એને ખૂણો જ સમજવાનો. આ નોટેશન છે. નોટેશન એટલે શું? આપણે રિપ્રેઝન્ટ કેવી રીતે કરીએ છીએ. મારે આખું શબ્દોમાં ના લખવું હોય કે A બાર અને B બાર વચ્ચેનો ખૂણો, તો હું ખાલી આટલું લખી નાખું એટલે એ ખૂણાને રિપ્રેઝન્ટ કરે છે અથવા તો થીટા કહી દો, ખૂણાને નામ આપી દો. સો ધીસ ઇઝ જસ્ટ અ નોટેશન. હવે જ્યારે આપણે ગુણધર્મો કર્યા હતા ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટના, ત્યારે મેં બંનેમાં છેલ્લો ગુણધર્મ તમને કીધું હતું કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે યાદ રાખવાનો છે. એ બંને ગુણધર્મો કયા હતા આપણે લખી લઈએ અહીંયા. ડોટ પ્રોડક્ટ માટેનો જે ગુણધર્મ હતો એ કંઈક આવો હતો. A બાર ડોટ B બાર ઇઝ ઇક્વલ ટુ મોડ A બાર ઇન્ટુ મોડ B બાર ઇન્ટુ કોસ થીટા, જ્યાં થીટા એ A બાર અને B બારની વચ્ચેનો ખૂણો છે. અને આવી જ રીતે મેં ક્રોસમાં પણ છેલ્લો ગુણધર્મ લખ્યો હતો કે મોડ ઓફ A બાર ક્રોસ B બાર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ A બાર ઇન્ટુ મોડ ઓફ B બાર ઇન્ટુ સાઇન થીટા, જ્યાં થીટા પણ A બાર અને B બારની વચ્ચેનો ખૂણો છે. ઓકે, હવે આ બંને ગુણધર્મો ઉપરથી મને કોસ થીટા અને સાઇન થીટાનો ફોર્મ્યુલાઝ મળે. ખ્યાલ આવે છે? અહીંયા હું કોસ થીટાને સૂત્રનો કરતા બનાવી દઉં, સબ્જેક્ટ બનાવી દઉં, તો મારે શું કરવું પડે? મોડ A બાર મોડ B બારને અહીંયા નીચે છેદમાં લાવવા પડે. સિમિલરલી અહીંયા આગળ સાઇન થીટાને મારે સબ્જેક્ટ બનાવવો હોય તો મોડ A બાર મોડ B બારને અહીંયા છેદમાં લાવવા પડે. એટલે મને શું મળે?
સો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ બી બાર ના છેદમાં મોડ એ બાર ઇન્ટુ મોડ બી બાર. એવી જ રીતે સાઇન થીટા માટે શું મળે? સો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એ બાર ક્રોસ બી બાર અપોન મોડ એ બાર ઇન્ટુ મોડ બી બાર. હવે કોસને આ સાઈડ લાવો અથવા તો બંને બાજુ કોસ ઇન્વર્સ અપ્લાય કરો તો કોસ ઇન્વર્સ અહીંયા જતા રહે. એટલે આની ઉપરથી હું આવું લખી શકું કે થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ એ બાર ડોટ બી બાર અપોન મોડ ઈ બાર ઇન્ટુ મોડ બી બાર. અને આની ઉપરથી હું લખી શકું કે થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ મોડ ઓફ એ બાર ક્રોસ બી બાર અપોન મોડ એ બાર ઇન્ટુ મોડ બી બાર. તો અહીંયા મને બે ફોર્મ્યુલાઝ મળે છે થીટાના એટલે કે એંગલના. એક ફોર્મ્યુલા છે જેમાં કોસ ઇન્વર્સનો યુઝ થાય છે, બીજું ફોર્મ્યુલા છે કે જેમાં સાઇન ઇન્વર્સનો યુઝ થાય છે. ઓકે, હવે જ્યારે એક્ઝામ્પલ કરીએ ત્યારે કયો વાપરવાનો? તો આ એક સિમ્પલ લોજિક છે. ગમે તે ફોર્મ્યુલા વાપરશો તમને સાચો જ આન્સર મળશે, પણ આ એક સિમ્પલ લોજિક છે કે જ્યારે સાઇન ઇન્વર્સનું ફોર્મ્યુલા હું યુઝ કરું છું તો એક તો ક્રોસ પ્રોડક્ટ કરવાનું છે, જે લાંબી મેથડ છે કારણ કે એમાં આપણે નિશ્ચાયકનો યુઝ કરીએ છીએ. ક્રોસ કર્યા પછી એનો મેગ્નિટ્યુડ શોધવાનો છે અને પછી તમને આન્સર મળે. જ્યારે કે કોસ ઇન્વર્સ યુઝ કરશો તો ખાલી ડોટ પ્રોડક્ટ પણ સિમ્પલ છે ક્રોસ કરતાં અને તમને જલ્દી આન્સર મળે છે. તો એક્ઝામ્પલમાં જ્યારે કશું જ ના કીધું હોય કે શું વાપરો ત્યારે હંમેશા આપણે કોસ ઇન્વર્સવાળું ફોર્મ્યુલા વાપરીશું કે જેથી આપણો એક્ઝામ્પલ ઓછા ટાઈમમાં થાય, ભૂલો ઓછી થાય. સાઇન ઇન્વર્સ માંગેલું હોય ત્યારે જ આપણે યુઝ કરીશું. આવો કોઈ નિયમ નથી, પણ સિમ્પ્લિસિટી માટે આપણે આવું કરીશું. તો હવે આગળ જઈએ. પરપેન્ડિક્યુલર વેક્ટર્સને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પરસ્પર લંબ સદિશો. લંબ સદિશો એટલે જે એકબીજાને લંબ છે, જેના વચ્ચેનો ખૂણો કાટખૂણો છે. એટલે કે જો તમારો આ એ બાર છે તો બી બાર આ રીતે એને લંબ હોય તો એ બાર અને બી બારને પરસ્પર લંબ કહેવાય. અને પરસ્પર લંબ માટે આપણે નોટેશન આવું વાપરીએ છીએ. કોઈ તમને આવું કહે કે એ બાર ઇઝ પરપેન્ડિક્યુલર ટુ બી બાર તો આટલું શોર્ટમાં લખી શકાય, એ બાર અને બી બાર પરસ્પર લંબ સદિશો છે. તો હવે એવું સમજો કે એ બાર અને બી બાર પરસ્પર લંબ સદિશો હોય, દેટ મીન્સ હું એવું કહી શકું કે થીટા બરાબર 90 ડિગ્રી છે, રાઈટ? હવે કોસ ઇન્વર્સના ફોર્મ્યુલાનો હું યુઝ કરું છું. થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ એ બાર ડોટ બી બાર અપોન મોડ એ બાર ઇન્ટુ મોડ બી બાર. હવે એમાં થીટા 90 છે, રાઈટ? તો હું કહી શકું કે 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ એ બાર ડોટ બી બાર અપોન મોડ એ બાર ઇન્ટુ મોડ બી બાર. સો ધેરફોર હું આવું કહી શકું કોસ 90 ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ બી બાર અપોન મોડ એ બાર ઇન્ટુ મોડ બી બાર. પણ કોસ 90ની વેલ્યુ તો શું છે? 0 છે, રાઈટ? સો ધેરફોર હું એમ કહી શકું કે એ બાર ડોટ બી બાર અપોન મોડ એ બાર ઇન્ટુ મોડ બી બાર ઇઝ ઇક્વલ ટુ 0. અને આની ઉપરથી હું કહી શકું કે એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ? તો હવે આપણને જ્યારે પણ કોઈ એવું કહે કે સાબિત કરો કે એ બાર અને બી બાર પરસ્પર લંબ સદિશો છે, મતલબ કે પરપેન્ડિક્યુલર વેક્ટર્સ છે, તો મારે શું સાબિત કરવું પડે? થીટા 90. થીટા 90 મતલબ કે એ બાર ડોટ બી બાર અપોન મોડ એ બાર ઇન્ટુ મોડ બી બાર 0, અને 0 થાય મતલબ કે એ બાર ડોટ બી બાર ઇઝ 0. એટલે હું સિમ્પલી એવું સાબિત કરીશ કે એ બાર ડોટ બી બાર 0 થાય છે. મતલબ કે જ્યારે જ્યારે એ બાર અને બી બાર પરસ્પર લંબ હશે, મતલબ કે પરપેન્ડિક્યુલર હશે, તો એ બાર ડોટ બી બાર 0 થશે.
એટલે જ્યારે એક્ઝામ્પલમાં આવશે આપણે આ કશું જ કરવાનું નથી, સિમ્પલી ખાલી એ બાર ડોટ બી બાર શોધીને 0 સાબિત કરી દેવાનું છે. એ બાર ડોટ બી બાર 0 આવે તો તમારા સદીશો પરસ્પર લંબ જ છે. ઓકે ફ્રેન્ડ્સ, એક્ઝામ્પલ જોઈ લઈએ. પરસ્પર લંબ સદીશોનો જ છે. સાબિત કરો કે એ બાર ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 3 5 અને બી બાર ઇઝ ઇક્વલ ટુ 11 માઇનસ 6 માઇનસ 8 પરસ્પર લંબ સદીશો છે. આપણે હમણાં જ ડિસ્કસ કર્યું પરસ્પર લંબ ક્યારે હોય, જ્યારે ડોટ પ્રોડક્ટ 0 હોય. તો જોઈ લઈએ. ચાલો પહેલાં એ બાર અને બી બાર લખી લઈએ જે આપેલા છે. અને બી બાર આપેલો છે 11 માઇનસ 6 માઇનસ 8. તો હવે મારે એ બાર ડોટ બી બાર ચેક કરવું છે. તો 2 માઇનસ 3 5 ડોટ 11 માઇનસ 6 માઇનસ 8. ડોટ પ્રોડક્ટનું ફોર્મ્યુલા શું છે? કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન. કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ એટલે કોણ? 2 અને 11. તો 2 અને 11નો ગુણાકાર શું થાય? 22 વત્તા માઇનસ 3 સાથે શું આવશે? -6. તો -3 સાથે -6 આનો ગુણાકાર 18 થશે અને 5 સાથે -8. રાઈટ? સો આ થશે 22 પ્લસ 18. 5 into -8 છે, so it will be -40. So this is equal to 18 વત્તા 22 એટલે 40 -40 એટલે કે 0. સો therefore હું એવું કહી શકું કે એ બાર ડોટ બી બાર 0 છે, માટે એ બાર અને બી બાર એ પરસ્પર લંબ સદીશો છે એવું સાબિત થાય છે. દેટ્સ ઇટ. તો જ્યારે જ્યારે પરસ્પર લંબ સદીશો સાબિત કરવાનું કહેશે આપણે શું કરીશું? ડોટ પ્રોડક્ટને 0 બતાવી દઈશું. એવું જ એક્ઝામ્પલ છે પણ થોડુંક ટ્વિસ્ટ કર્યો છે. શું કીધું છે કે જો એક્સ બાર બરાબર 1 માઇનસ 2 માઇનસ 3 હોય, વાય બાર બરાબર 2p4 હોય, અહીંયા p આપેલું છે, આ અનનોન વેલ્યુ છે, વાય બાર બરાબર 2p4 એ પરસ્પર લંબ સદીશો હોય તો p ની કિંમત શોધવાની છે. મતલબ કે પરસ્પર લંબ સદીશો છે એમ કહી દીધું છે. દેટ મીન્સ કે અહીંયા આગળ આપણે ડોટ પ્રોડક્ટ 0 લઈ લઈશું અને ડોટ પ્રોડક્ટ 0 લીધા પછી આપણે p ની કિંમતને શોધીશું. તો સૌથી પહેલાં જે વેક્ટર્સ આપ્યા છે એ લખી લઈએ કે એક્સ બાર મને આપેલો છે 1 માઇનસ 2 માઇનસ 3, વાય બાર મને આપેલો છે 2p4 અને હવે આપણે લખીશું કે એક્સ બાર અને વાય બાર પરસ્પર લંબ હોવાથી, લંબ હોય તો શું હોય? ડોટ પ્રોડક્ટ 0 હોય. આપણે લઈશું એક્સ બાર ડોટ વાય બાર બરાબર 0. હવે એક્સ બાર અને વાય બાર લખીએ. સો therefore 1 માઇનસ 2 માઇનસ 3 ડોટ 2p4 ઇક્વલ ટુ 0. ડોટ કરી લઈશું આપણે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સનો ગુણાકાર. રાઈટ? તો 1 સાથે 2 એટલે 2 પ્લસ -2 સાથે p એટલે -2p પ્લસ -3 સાથે 4 એટલે -12 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે મને મળ્યું શું? therefore 2 minus 2p minus 12 is equal to 0. 2 minus 2p minus 12 is equal to 0. હવે બોલો 2 minus 12 એટલે કેટલા? -10. So therefore minus 2p minus 10 is equal to 0. 2p ને સામે લઈ જઈએ તો -10 is equal to 2p. So therefore minus 10 by 2 is equal to p. 2 પંચે 10 and therefore p is equal to -5 મળે છે. તો લંબ સદીશોનો જ એક્ઝામ્પલ હતો આ. પણ શું કીધું હતું કે બે સદીશો આપેલા છે પરસ્પર લંબ છે
અને એમાં કોઈ અનનોન વેલ્યુ છે જે આપણે શોધવાની છે. તો આપણે શું કર્યું, બે સદીશો લખી લીધા, પછી બંને સદીશો પરસ્પર લંબ હોવાથી ડોટ પ્રોડક્ટ 0 થઈ ગઈ. સદીશોની વેલ્યુઝ મૂકીને ડોટ પ્રોડક્ટ કરી નાખ્યું અને સાદું રૂપ આપીને આપણે પીની વેલ્યુ શોધી નાખી. એવું જ એક એક્ઝામ્પલ છે આ ફ્રેન્ડ્સ. એમની કઈ કિંમત માટે, હવે અનનોનનું નામ એમ થઈ ગયું છે નવા એક્ઝામ્પલમાં. એમની કઈ કિંમત માટે એક વેક્ટર છે m 2m અને 4, બીજો વેક્ટર છે m - 3 2 પરસ્પર લંબ સદીશો છે. મતલબ કે લંબ સદીશો તો છે જ, લંબ લઈ જ લેવાના છે અને એમની કિંમત શોધવાની છે. ફ્રેન્ડ્સ અહીંયા આગળ જે વેક્ટર્સ લખે છે એમાં નામ નથી આપ્યું, x બાર ઇઝ ઇક્વલ ટુ y બાર ઇઝ ઇક્વલ ટુ. તો જ્યારે આવું હોય ત્યારે આપણે જાતે નામકરણ કરી લેવાનું. હું આ બંને વેક્ટર્સને x બાર અને y બાર નામ આપું છું, તમને ગમે તો a બાર અને b બાર પણ આપી શકો છો. સો x બાર કહી દઉં છું m 2m 4 ને, અને y બાર કહી દઉં છું m - 3 2 ને. અને હવે x બાર અને y બાર પરસ્પર લંબ હોય તો એમની કિંમત શોધવાની છે. સો x બાર પરપેન્ડિક્યુલર ટુ y બાર હોવાથી આપણે શું કહી શકીએ છીએ, x બાર ડોટ y બાર ઇઝ ઇક્વલ ટુ 0. હવે x બાર y બાર મૂકી દઈએ, m 2m 4 ડોટ y બાર છે m - 3 2 અને ઇઝ ઇક્વલ ટુ 0. હવે ફરીથી ડોટ પ્રોડક્ટનું ફોર્મ્યુલા છે, કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સનો ગુણાકાર કરીશું આપણે. એમનો ગુણાકાર m સાથે એટલે થઈ જાય m સ્ક્વેર, એમનો ગુણાકાર m સાથે એટલે કે m સ્ક્વેર, પ્લસ 2m નો ગુણાકાર -3 સાથે, 2m નો ગુણાકાર પ્લસ 4 નો ગુણાકાર 2 સાથે એટલે 8. સો પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે મારી પાસે આવું કંઈક છે, m સ્ક્વેર -6m પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. તો એક્ઝામ્પલ તો પહેલાં જેવું જ છે, પણ એમાં સીધી પીની વેલ્યુ મળી હતી. અહીંયા આગળ આપણને દ્વિઘાત બહુપદી મળી જેનો વેરિયેબલ m છે. તો જ્યારે દ્વિઘાત બહુપદીના આન્સર્સ આપણે જોઈતા હોય ને સાદું રૂપ આપવું હોય ત્યારે તમારે શું કરવું પડે છે, અવયવો પાડવા પડે છે. અને દ્વિઘાત બહુપદીના અવયવો પાડવા માટે શું કરવાનું, અંતિમ પદના એવા ભાગ પાડો કે જેનો સરવાળો મધ્યમ પદ આવે. મતલબ કે 8ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો કેટલો આવે, -6 આવે. 4 2 8 કહી શકીએ કે 4 ગુણ્યા 2 એટલે 8 અને 4 વત્તા 2 એટલે 6, પણ મારે -6 જોઈએ છે એટલે હું બંનેને માઇનસ આપી દઉં. તો -4 ગુણ્યા -2 એટલે 8 જ, અને -4 વત્તા -2 એટલે -6, તો બંને સેટ થઈ જાય છે. એટલે હવે વચ્ચે -6ની જગ્યાએ હું મૂકીશ -4 અને -2. ઓકે, સો ધેરફોર m સ્ક્વેર -6ની જગ્યાએ લખીશ -4m -2m. જુઓ -6 એની જગ્યાએ મેં લખ્યું -4m -2m પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ પહેલા બેમાંથી શું કોમન નીકળે છે, m કોમન નીકળે છે, અને m નીકળવાથી બ્રેકેટમાં શું બચે, m -4. આ બાકીના બેમાંથી શું કોમન નીકળે છે, -2, અને બ્રેકેટમાં બચે -2 કોમન નીકળ્યું છે એટલે અહીંયા સાઇન બદલાશે અને -4 થઈ જશે. ફ્રેન્ડ્સ, જ્યારે તમે દ્વિઘાત બહુપદીના અવયવો પાડો છો ત્યારે તમારો ચેક પોઈન્ટ છે. ચેક પોઈન્ટ મતલબ કે અહીંયા તમે ચેક કરી શકો છો કે તમે જે કર્યું છે એ સાચું છે કે નહીં. ઓકે, જો અહીંયા આગળ આ બે એક સરખા બ્રેકેટ્સ મળે છે, m -4 m -4. જો આ બે સરખા ના મળે તો સમજવાનું કે ક્યાંક ભૂલ કરી છે, ફરીથી કેલ્ક્યુલેટ કરવું પડે. અહીંયા m -4 સરખા મળી ગયા છે મને, એટલે હું m -4 ને બહાર કાઢી લઈશ, કોમન કાઢી લઈશ, એટલે બ્રેકેટમાં બચશે m -2 ઇઝ ઇક્વલ ટુ 0. આ બેનો ગુણાકાર 0 છે, માટે હું કહી શકું કે m -4 0 છે અથવા તો m -2 0 છે.
ધેરફોર એમની બે વેલ્યુઝ મળે છે, એમ ઇઝ ઇક્વલ ટુ 4 ઓર એમ ઇઝ ઇક્વલ ટુ 2. તો અહીંયા મને એમની બે વેલ્યુઝ મળે છે. ફ્રેન્ડ્સ, ઓલવેઝ યાદ રાખવાનું કે આ દ્વિઘાત બહુપદી છે, જેને આપણે ઇંગ્લિશમાં ક્વોડ્રેટિક પોલિનોમિયલ કહીએ છીએ. જો દ્વિઘાત બહુપદી હોય તો હંમેશા બે આન્સર્સ મળે. ત્રિઘાત એટલે કે ક્યુબિક હોય તો હંમેશા 3 આન્સર્સ મળે. 4 ઘાત હોય તો હંમેશા 4 આન્સર્સ મળે. આ તમારે ઓલવેઝ યાદ રાખવાનું છે. તો એક બીજો આપણે લંબ સદીશોનો એક્ઝામ્પલ કરી લીધો. સદીશો a બાર ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અને b બાર ઇઝ ઇક્વલ ટુ -2 3 1 વચ્ચેનો ખૂણો શોધો. જો હવે આ ખૂણો શોધવાવાળો એક્ઝામ્પલ છે. મેં તમને કીધેલું કે ખૂણાના બે ફોર્મ્યુલાસ છે, એક કોસ ઇન્વર્સવાળો, બીજો સાઇન ઇન્વર્સવાળો. પણ અહીંયા તમને એવું કીધું છે કે સાઇન ઇન્વર્સ વાપરો? ના. તો આપણે સિમ્પલેસ્ટ રસ્તો જે છે, સીધો સાદો રસ્તો છે જેમાં ભૂલ ઓછી થાય છે, એવો રસ્તો આપણે વાપરીશું. અને એ કયો રસ્તો છે? કોસ ઇન્વર્સવાળો. અહીંયા હું ફોર્મ્યુલા યાદ કરાવી દઉં. થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ a બાર ડોટ b બાર અપોન મોડ a બાર ઇન્ટુ મોડ b બાર. ફ્રેન્ડ્સ, ફોર્મ્યુલા યાદ હોય ને એટલે આપણને ખબર પડે કે મારે સ્ટેપ્સ કયા લેવાના છે. સૌથી પહેલું એક્ઝામ્પલમાં શું કરવાનું છે? જો મારે આ ફોર્મ્યુલા વાપરવાની છે, આ ફોર્મ્યુલામાં મારે શું જોઈએ છે? a બાર ડોટ b બાર જોઈએ છે, મતલબ કે શોધવો પડશે. મોડ a બાર જોઈએ છે, મોડ b બાર જોઈએ છે. તો આ ફોર્મ્યુલા વાપરતા પહેલાં મારા 3 વસ્તુઓ રેડી કરવી પડશે, રાઈટ? તો મારા પહેલાં 3 સ્ટેપ મને મળી ગયા. સ્ટેપ 1માં હું શું કરીશ? મોડ a બાર શોધી નાખીશ અને મોડ b બાર પણ શોધી નાખીશ. સ્ટેપ 2માં હું શું કરીશ? a બાર ડોટ b બાર શોધી નાખીશ. અને છેલ્લા સ્ટેપમાં હું ફોર્મ્યુલા વાપરીને આન્સર લઈ આવીશ. તો આખું એક્ઝામ્પલ 3 સ્ટેપમાં પૂરું થઈ જશે. તો પહેલું સ્ટેપ જોઈ લઈએ આપણે. મોડ a બાર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ 1 2 3. ચલો, મોડનું ફોર્મ્યુલા શું છે? સ્ક્વેર રૂટની અંદર કોઓર્ડિનેટ્સના સ્ક્વેર્સનું એડિશન. કોઓર્ડિનેટ્સ કોણ કોણ છે? 1 2 અને 3. દેટ મીન્સ હું કરીશ 1નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર. સો દેટ ઇઝ ઇક્વલ ટુ ઇન ધ સ્ક્વેર રૂટ શું થશે? 1 પ્લસ 4 પ્લસ 9 that is equal to root 14. ઓકે. સિમિલરલી મારે મોડ b બાર પણ કરવાનું છે. તો મોડ b બાર એટલે મોડ ઓફ -2 3 1. સો દેટ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા સ્ક્વેર રૂટની અંદર -2નો સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર, એટલે આ થઈ જશે 4 પ્લસ 9 પ્લસ 1, એટલે આ પણ થઈ ગયા રૂટ 14. તો સૌથી પહેલાં આપણે a બાર અને b બાર લખી લઈએ. a બાર મને આપેલો છે 1 2 3 ડોટ મને b બાર આપેલો છે -2 3 1. અને હવે ડોટ પ્રોડક્ટ મતલબ કે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન અને વચ્ચે આપણે પ્લસ પ્લસ મૂકી દઈશું. સો દેટ ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ -2 ઇઝ -2 પ્લસ 2 into 3 is 6 plus 3 into 1 is 3. એટલે આ આન્સર મને કેટલો મળશે? 7. તો આપણું રો મટીરિયલ કહેવાય પેલી ફોર્મ્યુલા વાપરવા માટેનું. હવે આ બધી વસ્તુઓ જે મેં શોધી છે એ મારે ત્યાં ફોર્મ્યુલામાં મૂકવાની છે. સો અહીંયા ફોર્મ્યુલામાં આવી જઈએ. લાસ્ટ સ્ટેપ, થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ a બાર ડોટ b બાર કેટલો મળ્યો છે? 7 અપોન મોડ a બાર કેટલો મળ્યો છે? રૂટ 14. અને મોડ b બાર પણ મળ્યો છે રૂટ 14. તો અહીંયા હું લખી નાખીશ રૂટ 14 ઇન્ટુ રૂટ 14. ઓકે. હવે રૂટ 14 ઇન્ટુ રૂટ 14 એટલે 14. બે વર્ગમૂળ ભેગા થાય એટલે આખો થઈ જાય ને. સો દેટ ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ 7/14. પણ 7/14 એટલે તો કેટલા? 1/2. 7 2 જા 14 થાય ને, એટલે કોસ ઇન્વર્સ 1/2. હવે ટ્રિગોનોમેટ્રીમાં આવી ગયા આપણે.
કોસ ઇન્વર્સ 1/2, તો કોસનું ટેબલ યાદ આવવું જોઈએ કે કોસના ટેબલમાં 1/2 ક્યારે આવે છે? 60 ડિગ્રી આગળ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રીઝ, અને જો રેડિયન્સમાં લખવું હોય તો π/3. તો આ મારો આન્સર થયો. 60 ડિગ્રી કે π/3 બેમાંથી કોઈ પણ એક લખી શકો છો, બંને એક્સેપ્ટેબલ છે. તો આપણે રીકેપ્ચર કરીશું આ એક્ઝામ્પલને. મને શું આપ્યું હતું? બે વેક્ટર્સ આપ્યા હતા, A બાર અને B બાર. મારે એની વચ્ચેનો ખૂણો શોધવો હતો. મને કોઈ સ્પેસિફિક નથી આપી ફોર્મ્યુલા, એટલે હું સીધું કોસ ઇન્વર્સ વાપરીશ. ધીસ ઇઝ માય ડિસિઝન, રાઈટ. હવે ફોર્મ્યુલા માટે શું જોઈએ છે? A બાર ડોટ B બાર મોડ A બાર મોડ B બાર. તો સૌથી પહેલાં મેં ત્રણેય વસ્તુઓ શોધી નાખી. આ ત્રણ વસ્તુઓ જે મળી એ ફોર્મ્યુલામાં મૂકી દીધી, સાદું રૂપ આપ્યું, કોસ ઇન્વર્સ 1/2 મળ્યું. કોસ ઇન્વર્સ 1/2 ની વેલ્યુ 60, કોસના ટેબલ પ્રમાણે, વેલ્યુઝ ટેબલ પ્રમાણે, અને મને આન્સર મળી ગયો. તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં સેમ એક્ઝામ્પલ છે, આપણે જોઈ લઈએ. A બાર આપેલો છે 1 2 4 અને B બાર આપેલો છે 3 1 2. એની વચ્ચેનો ખૂણો આપણે શોધવાનો છે. વન્સ અગેન કોઈ સ્પેસિફિક ફોર્મ્યુલા આપેલી નથી. દેટ મીન્સ કે કોસ ઇન્વર્સ યુઝ કરીશું આપણે. અને હવે આપણને સ્ટેપ્સ ખબર છે. કોસ ઇન્વર્સનું ફોર્મ્યુલા શું છે? થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ A બાર ડોટ B બાર અપોન મોડ A બાર ઇન્ટુ મોડ B બાર. અને આ ફોર્મ્યુલા વાપરવા માટે મારે જે વસ્તુઓ જોઈએ છે એ વસ્તુઓ મારે પહેલાં શોધી નાખવાની છે. તો હું સૌથી પહેલાં બંનેના મેગ્નિટ્યુડ શોધી નાખીશ, માન શોધી નાખીશ, અને પછી ડોટ પ્રોડક્ટ શોધી નાખીશ. તો મોડ ઓફ A બાર એટલે મોડ ઓફ 1 2 4, અને મોડના ફોર્મ્યુલા પ્રમાણે વર્ગમૂળની અંદર કોઓર્ડિનેટ્સ છે 1 2 અને 4, તો ત્રણેયના વર્ગોનો સરવાળો. સો દેટ મીન્સ વર્ગમૂળમાં 1 વત્તા 4 વત્તા 16, દેટ ઇઝ ઇક્વલ ટુ 16 ને 4 20 અને 1 21. સિમિલરલી મોડ B બાર પણ આપણે શોધી લઈએ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ B બાર કેટલા આપેલા છે આપણને? 3 1 2, અને મોડના ફોર્મ્યુલા પ્રમાણે સ્ક્વેર રૂટની અંદર 3નો સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર. સો દેટ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં શું આવશે? 9 પ્લસ 1 પ્લસ 4, એટલે આ થઈ ગયા 9 વત્તા 1 10 ને 4 14. તો આપણને બે માન મળી ગયા, મોડ A બાર અને મોડ B બાર. હવે ડોટ પ્રોડક્ટ જોઈએ છે. સો A બાર ડોટ B બાર, A બાર મને આપેલો છે 1 2 4 ડોટ B બાર આપેલો છે 3 1 2. ડોટ પ્રોડક્ટ એટલે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સનો ગુણાકાર. પહેલો પહેલો, બીજો બીજો, ત્રીજો ત્રીજો. તો પહેલો એટલે 1 અને 3, પછી 2 અને 1, પછી 4 અને 2. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 3 ઇઝ 3, પ્લસ 2 ઇન્ટુ 1 ઇઝ 2, પ્લસ 4 ઇન્ટુ 2 ઇઝ 8. અને આનો સરવાળો કેટલો થાય? 13. એટલે આ ત્રીજી વસ્તુ પણ મળી ગઈ. આ ત્રણેય વસ્તુઓને મારે ત્યાં થીટાના ફોર્મ્યુલામાં વાપરવાની છે. થીટાનું ફોર્મ્યુલા શું કહે છે? થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ A બાર ડોટ B બાર. કેટલા મળ્યા છે? 13 મળ્યા છે. અપોન મોડ A બાર ઇન્ટુ મોડ B બાર. મોડ A બાર રૂટ 21, મોડ B બાર રૂટ 14. એટલે રૂટ 21 ઇન્ટુ રૂટ 14. થોડું સાદું રૂપ આપીએ આપણે અહીંયા આગળ. કોસ ઇન્વર્સ 13 ના છેદમાં, જો મને એવું દેખાય છે કે 21માં એક 7 છુપાયેલો છે, 7 તરી 21, 14માં એક 7 છુપાયેલો છે, 7 દુ 14. બંનેમાં એક એક 7 છે ને, બંનેના વર્ગમૂળ છે. તો આને વર્ગમૂળમાં ભેગા કરી નાખું તો 21 એટલે 7 તરી 21, 14 એટલે 7 દુ 14. તો 7 ઇન્ટુ 7 7નો વર્ગ થઈ ગયો ને. તો 7નો વર્ગ વર્ગમૂળમાંથી બહાર નીકળીને 7 થઈ જશે. ઓકે, એટલે અહીંયા મને આન્સર આવો મળે છે કોસ ઇન્વર્સ 13 ભાગ્યા 7
વર્ગમૂળમાં 3 અને 2 પેર કરી શક્યા નથી એટલે વર્ગમૂળની અંદર જ રહે છે, એટલે 3 દૂ 6, એટલે આપણને આવો કંઈક આન્સર મળે છે. હવે તમને એવું થશે કે ખૂણાનો આન્સર આવો હોય કેમ ના હોય. આની આગળના એક્ઝામ્પલમાં શું હતું કે 1/2 મળ્યો હતો અને 1/2 એ પેલા ટેબલમાં આવે છે, આપણું જે વેલ્યુઝનું ટેબલ છે એમાં આવે છે, પણ આવી વેલ્યુ આપણા વેલ્યુઝ ટેબલમાં જે સ્ટાન્ડર્ડ એંગલ્સનું ટેબલ છે એમાં છે નહીં, પણ આની કશીક તો વેલ્યુ થતી જ હશે, રાઈટ. સો આવો આન્સર છે. સ્ટાન્ડર્ડ વેલ્યુ નથી આવતી તો આપણે આ જ રીતનો આન્સર લખી શકીએ છીએ, એમાં કોઈ જ વાંધો છે નહીં. તો આપણે રીકેપ્ચર કરીશું આ એક્ઝામ્પલને. એ બાર અને બી બાર આપેલા હતા. હવે આપણા સ્ટેપ્સ ફિક્સ છે ખૂણો શોધવા માટેના. મોડ એ બાર, મોડ બી બાર, એ બાર ડોટ બી બાર, આ 3 વસ્તુઓ શોધી લઈએ. પછી ફોર્મ્યુલા અપ્લાય કરો, જે વેલ્યુઝ મળી છે એ બધી વેલ્યુઝ મૂકી દો, સાદુરૂપ આપવાનો ટ્રાય કરો. જો બ્રેકેટની અંદર સ્ટાન્ડર્ડ વેલ્યુ મળે છે, સ્ટાન્ડર્ડ વેલ્યુ આપણે કોને કહીએ છીએ, જે આપણે કોસ, સાઇન, ટ્રિગોનોમેટ્રીનું વેલ્યુઝ ટેબલ લખીએ છીએ એમાં જે વેલ્યુઝ આવે છે એ મળતી હોય તો એમાં જે ઠીક ખૂણો આવે છે એ લખવાનો. જેવું ના આવતું હોય તો આ રીતનો આન્સર પણ આપણે લખી શકીએ છીએ. તો એક ઓર એક્ઝામ્પલ આપણે જોઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ. સાબિત કરો કે સદિશો i બાર j બાર માઇનસ k બાર અને 2i બાર માઇનસ 2j બાર પ્લસ k બાર વચ્ચેનો ખૂણો સાઇન ઇન્વર્સ વર્ગમૂળમાં 26/27 છે. અહીંયા સ્પેસિફિક કીધું છે કે સાઇન ઇન્વર્સ સાબિત કરો. દેટ મીન્સ કે હું સાઇન ઇન્વર્સનું ફોર્મ્યુલા વાપરીશ. આવું સ્પેસિફિક ના કીધું હોય તો આપણે સીધો રસ્તો વાપરવાનો, કોસ ઇન્વર્સ કરવાનું. ઓકે ફ્રેન્ડ્સ. બીજો એક વસ્તુ, આઈજે કે ફોર્મમાં વેક્ટર્સ આપ્યા છે એટલે કોઓર્ડિનેટમાં કન્વર્ટ કરવા પડશે. એનાથી વધારે નામ નથી આપ્યા, સૌથી પહેલું આપણે વેક્ટર્સનું નામકરણ કરીશું. બંને વેક્ટર્સને નામ આપી દઈશું. અહીંયા હું 2 વેક્ટર્સને એ બાર અને બી બાર કહી રહી છું. તો આપણે લઈ લઈએ છીએ એ બાર ઇઝ ઇક્વલ ટુ આઈ બાર પ્લસ જે બાર માઇનસ કે બાર, અને આનું કોઓર્ડિનેટ ફોર્મ શું થાય? આઈ બાર સાથે 1 છે, જે બાર સાથે 1 છે, કે બાર સાથે -1 છે, તો આનું કોઓર્ડિનેટ ફોર્મ થઈ જાય છે 1 1 -1. બીજા વેક્ટરને હું બી બાર કહી દઉં છું, જે મને આપેલો છે 2i બાર માઇનસ 2j બાર પ્લસ કે બાર. આને કોઓર્ડિનેટમાં કન્વર્ટ કરો એટલે આઈ બાર સાથે શું છે? 2 છે, જે બાર સાથે -2 છે અને કે બાર સાથે 1 છે, એટલે આનું કોઓર્ડિનેટ ફોર્મ થઈ જાય 2 -2 1. આ પહેલું સ્ટેપ થયું. હવે મારે સાઇન ઇન્વર્સનું ફોર્મ્યુલા વાપરવાનું છે. તો સાઇન ઇન્વર્સનું ફોર્મ્યુલા યાદ કરી લઈએ. થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ, એમાં ક્રોસ પ્રોડક્ટ આવે છે અને એનો મેગ્નિટ્યુડ આવે છે મોડ ઓફ 2 વેક્ટર્સ છે એ બાર અને બી બાર, એ બાર ક્રોસ બી બાર અપોન મોડ એ બાર ઇન્ટુ મોડ બી બાર. તો આ ફોર્મ્યુલાની રિક્વાયરમેન્ટ શું છે? આ ફોર્મ્યુલા વાપરવા માટે કયું રો મટીરિયલ ભેગું કરવું પડશે મારે? પહેલાં તો બંનેના મોડ શોધવાના છે. તો સૌથી પહેલા સ્ટેપમાં હું અહીંયા આગળ મોડ ઓફ એ બાર અને મોડ ઓફ બી બાર શોધી નાખીશ. એ પછી એ બાર ક્રોસ બી બારનું મોડ, એટલે પહેલાં એ બાર ક્રોસ બી બાર શોધવું પડશે આપણે. તો આના પછી હું શોધીશ એ બાર ક્રોસ બી બાર, જે મળશે એનો હું મોડ શોધીશ અને પછી હું ફોર્મ્યુલા વાપરી શકીશ. તો ફ્રેન્ડ્સ તમે જુઓ છો આ કેટલો લાંબો એક્ઝામ્પલ થાય છે. કોસ ઇન્વર્સ વાપરીએ તો એક્ઝામ્પલ શોર્ટમાં થઈ જાય છે, પણ કારણ કે અહીંયા સાઇન ઇન્વર્સની રિક્વાયરમેન્ટ છે, આપણે સાઇન ઇન્વર્સ વાપરવું પડશે. તો મોડ ઓફ એ બાર એટલે મોડ ઓફ 1 1 -1, અને મોડના ફોર્મ્યુલા પ્રમાણે સ્ક્વેર રૂટમાં ત્રણેયના વર્ગોનો સરવાળો, મતલબ કે 1 નો સ્ક્વેર 1 પ્લસ આ 1 નો સ્ક્વેર 1 પ્લસ -1 નો સ્ક્વેર પણ 1 જ થાય, એટલે આ મોડ મને મળ્યું છે √3. એવી રીતે મોડ બી બાર જોઈ લઈએ આપણે. મોડ બી બાર એટલે 2 -2 1 નો મોડ. તો અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા 2 નો સ્ક્વેર 4 પ્લસ -2 નો સ્ક્વેર પણ 4 પ્લસ 1 નો સ્ક્વેર 1, એટલે આ મને મળ્યું 4 + 4 8 અને 1 9, અને વર્ગમૂળમાં 9 એટલે
3. જો ફ્રેન્ડ્સ આ મેં પહેલાં પણ ડિસ્કસ કરેલું છે, ફરી ડિસ્કસ કરું છું. વર્ગમૂળમાં 9 હોય એનો આન્સર ±3 આવે. પણ મેગ્નિટ્યુડ જ્યારે આપણે શીખ્યા હતા પહેલાં લેક્ચરમાં ત્યારે જોયું હતું મેગ્નિટ્યુડ શું છે? લંબાઈ છે, જે ક્યારેય નેગેટિવ હોય નહીં. માટે આપણે ±3ની જગ્યાએ માત્ર 3 લખીએ છીએ. ઓકે, તો આ મારું છેદ તૈયાર થઈ ગયો, મોડ એ બાર અને મોડ બી બાર. હવે અંશ તૈયાર કરવાનો છે. તો હવે આપણે કરીએ એ બાર ક્રોસ બી બાર. એ બાર ક્રોસ બી બારનું ફોર્મ્યુલા છે ડિટર્મિનન્ટમાં ફર્સ્ટ રો આઈ બાર, જે બાર કે બાર, પછી એ બાર લખવાનો છે જે છે 1 1 -1, અને પછી બી બાર લખવાનો છે 2 -2 1. અને હવે આપણે આનું ફર્સ્ટ રોથી એક્સપાન્શન કરીશું. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ આઈ બાર. એની સાથે શું આવશે? આઈ બારની રો અને કોલમને ઢાંકો એટલે આપણને શું મળે? 1 -1 -2 1. તે હું લખીશ 1 -1 -2 1 માઇનસ જે બાર સાથે જે બારની રો અને કોલમને ઢાંકો એટલે આપણને મળે 1 -1 2 1. એટલે અહીંયા લખવાનું છે 1 -1 2 1 અને પ્લસ કે બાર સાથે કે બારની કોલમ અને રોને ઢાંકો એટલે મળે 1 1 2 -2. સો આ થઈ ગયું 1 1 2 -2. અને હવે આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે એટલે આઈ બાર સાથે 1 -2 into -1 is +2, માઇનસ જે બાર સાથે 1 -2 into -1 is -2, પ્લસ કે બાર સાથે 1 into -2 એટલે -2 -2. એટલે અહીંયા મને મળે છે 1 -2 એટલે -1 આઈ બાર એટલે થઈ ગયું માઇનસ આઈ બાર, -2 into માઇનસ એટલે +2, તો 1 -2 એટલે 1 +2 એટલે માઇનસ, પણ જે બારની આગળ માઇનસ છે તો એટલે થશે 1 -2 એટલે 1 + 2 3 જે બાર, પણ આ -3 જે બાર થશે. -2 -2 -4 કે બાર. એટલે આ મને મળ્યું એ બાર ક્રોસ બી બાર, જેનું કોઓર્ડિનેટ ફોર્મ થઈ જશે -1 -3 -4. પણ હજી આ ફોર્મ્યુલા માટે આપણે રેડી નથી. મારે આમાં મોડ જોઈએ છે, માન જોઈએ છે, રાઈટ? કોનું? આનું. તો -1 -3 -4નું આપણે માન શોધવું પડશે. તો મારો જે એ બાર ક્રોસ બી બાર હતો એ શું હતો? -1 -3 -4. આનું કોઓર્ડિનેટ ફોર્મ આપણે લઈ રહ્યા છીએ. -1 -3 -4. આનો મોડ જોઈએ છે ફોર્મ્યુલામાં, મતલબ કે આ વેક્ટરનો મોડ જોઈએ છે. અકોર્ડિંગ ટુ મોડનું ફોર્મ્યુલા શું થશે? -1 સ્ક્વેર પ્લસ -3 સ્ક્વેર પ્લસ -4 સ્ક્વેર. સો દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1 + 9 + 16. સો દેટ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં 1 + 9 એટલે 10 +16 એટલે 26. તો આ આપણો અંશ થયો. એટલે 3 વસ્તુ આપણે જોઈએ છે. શું છે? એક આ વર્ગમૂળમાં 26, બીજું આપણને મળેલું છે √3 અને 3. આ બધી વસ્તુઓ આપણે અહીંયા એક્ઝામ્પલમાં મૂકવાની છે. આ ફોર્મ્યુલા હું ફરીથી એક વખત લખી લઈશ અહીંયા આગળ. સો થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ મોડ ઓફ એ બાર ક્રોસ બી બાર upon mod a bar into mod b bar, that is equal to sin inverse mod of a bar cross b bar √26 upon mod a bar અને mod b bar મળેલા છે મને √3 અને 3. તે પણ અહીંયા લખી નાખીએ √3 અને 3. સો this is equal to sin inverse વર્ગમૂળમાં 26 ભાગ્યા, હવે તમે જુઓ ફ્રેન્ડ્સ અહીંયા સાબિત શું કરવાનું છે? વર્ગમૂળમાં 26 ભાગ્યા વર્ગમૂળમાં 27. તો 26 તો મારી પાસે આવી ગયા, મારે 27 લાવવાના છે ને. તો એ કેવી રીતે લાવશું એ જોવાનું છે. વર્ગમૂળમાં 3 છે, અહીંયા આગળ 3 છે ખાલી. જે સાબિત કરવાનું છે એમાં બધું વર્ગમૂળમાં હોવું જોઈએ, રાઈટ?
હવે મારે આ 3 છે ને વર્ગમૂળમાં લખવું હોય તો કેટલા લખવા પડે? વર્ગમૂળમાં 9 લખવા પડે. સી વર્ગમૂળમાં 9 બરાબર 3, રાઈટ. એટલે જો આ 3 ને મારે વર્ગમૂળમાં લખવા હોય તો મારે વર્ગમૂળમાં 9 લખવા પડે. એટલે અહીંયા હું લખીશ વર્ગમૂળમાં 3 ગુણ્યા આ 3ની જગ્યાએ વર્ગમૂળમાં 9 અને છેદના બંને વર્ગમૂળોને ભેગા કરી દઈએ તો સાઇન ઇન્વર્સ √26 અપોન 9 તરી 27. તો મને જે 27 જોતા હતા એ પણ મળી ગયા. ઉપર નીચે બંનેમાં વર્ગમૂળ છે એટલે વર્ગમૂળને પણ ભેગું કરી શકું છું. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ વર્ગમૂળમાં 26 ભાગ્યા 27 જે મારે સાબિત કરવાનું હતું, રાઈટ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ એવી જ રીતનો છે કે જેમાં સાઇન ઇન્વર્સનું ફોર્મ્યુલા વાપરવાનું કીધેલું છે. એ બાર અને બી બાર આપેલા છે, આઈજેકે ફોર્મમાં આપ્યા છે, આપણને ખબર છે, આપણે નામ આપીને કન્વર્ટ કરી લઈશું. સો સૌથી પહેલાં મને જે આપ્યું છે એ લખી નાખીએ. જે બે વેક્ટર્સ આપ્યા છે એને નામ હું આપી દઉં છું એ બાર અને બી બાર. આઈ બાર પ્લસ 2 જે બારને હું એ બાર કહી દઉં છું અને એનું કોઓર્ડિનેટ ફોર્મ લખી નાખું છું 1 2 0. બી બાર છે આઈ બાર પ્લસ જે બાર પ્લસ 3 કે બાર અને આનું કોઓર્ડિનેટ ફોર્મ થઈ જશે 1 1 3. હવે મારું મેઇન એક્ઝામ્પલ શરૂ થાય છે. હવે મને ખબર છે કે સાઇન ઇન્વર્સના ફોર્મ્યુલામાં શું જોઈએ છે. પહેલાં બંનેના મોડ જોઈએ છે એટલે સૌથી પહેલાં હું મોડ શોધી નાખીશ. મોડ ઓફ એ બાર અને મોડ ઓફ બી બાર. મોડ ઓફ એ બાર એટલે 1 2 0નું મોડ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 1નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર પ્લસ 0નો સ્ક્વેર. સો દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 1 પ્લસ 4 પ્લસ 0 એટલે આ થઈ ગયા √5. મોડ બી બાર એટલે કે મોડ ઓફ 1 1 3. તો મોડના ફોર્મ્યુલા પ્રમાણે 1નો સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર. સો દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 1 પ્લસ 1 પ્લસ 9 અને આ થઈ ગયા વર્ગમૂળમાં 9 ને 1 10 ને 1 11. તો આ બંને માન મને મળી ગયા √5 અને √11. આના પછી મારે શું જોઈએ છે? સાઇન ઇન્વર્સ માટે ક્રોસ પ્રોડક્ટ જોઈએ. તો હું એ બાર ક્રોસ બી બાર કરી લઉં. એ બાર ક્રોસ બી બારનું ફોર્મ્યુલા એટલે ડિટર્મિનન્ટ, નિશ્ચાયક, જેની પહેલી રો શું છે? આઈ બાર જે બાર કે બાર. હવે એ બાર લખીશું આપણે. એ બાર આપણને આપેલું છે 1 2 0. પછી મને બી બાર આપેલું છે 1 1 3 અને હવે આને આપણે એક્સપાન્ડ કરીએ તો આઈ બારની સાથે શું આવશે? 2 0 1 3 માઇનસ જે બારની સાથે શું આવશે? 1 0 1 3 પ્લસ કે બારની સાથે શું આવશે? 1 2 1 1. સો દેટ ઇઝ ઇક્વલ ટુ આઈ બારની સાથે 3 2 6 માઇનસ 0 માઇનસ જે બારની સાથે 3 માઇનસ 0 પ્લસ કે બારની સાથે 1 માઇનસ 2. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 6i બાર માઇનસ 3j બાર 1 માઇનસ 2 એટલે -1 એટલે માઇનસ કે બાર અને આનું કોઓર્ડિનેટ ફોર્મ થઈ જશે 6 માઇનસ 3 માઇનસ 1. ઓકે ફ્રેન્ડ્સ, પણ આનો મારે મોડ જોઈએ છે. સો મોડ ઓફ એ બાર ક્રોસ બી બાર એટલે કે મોડ ઓફ 6 માઇનસ 3 માઇનસ 1 અને મોડના ફોર્મ્યુલા પ્રમાણે વર્ગમૂળમાં 6નો વર્ગ 36 પ્લસ -3નો વર્ગ એટલે 9 પ્લસ -1નો વર્ગ એટલે 1. તો 9 અને 1 10 વત્તા 36 એટલે વર્ગમૂળમાં 46. તો જે 3 વસ્તુઓ છે જેને આપણે ફોર્મ્યુલાનું રો મટીરિયલ કહીએ છીએ એ 3 વસ્તુઓ મને મળી. સાઇન ઇન્વર્સની અંદર ફોર્મ્યુલામાં શું આવે છે? મોડ ઓફ એ બાર ક્રોસ બી બાર અપોન મોડ એ બાર ઇન્ટુ મોડ બી બાર.
તો ફોર્મ્યુલાની બધી જ રો મટીરિયલની વસ્તુઓ હતી એ મને મળી ગઈ અને હવે હું ફોર્મ્યુલા અપ્લાય કરીશ. તો આપણે નવા પેજમાં ફોર્મ્યુલા લખી લઈએ. થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ મોડ ઓફ એ બાર ક્રોસ બી બાર અપોન મોડ એ બાર ઇન્ટુ મોડ બી બાર. સો દેટ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ, ચાલો મોડ ઓફ એ બાર ક્રોસ બી બાર શું મળ્યા છે? √46 અને છેદમાં આવશે √5 ગુણ્યા √11. સો √46 અપોન √5 ઇન્ટુ √11. સો દેટ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ √46 અપોન છેદમાં 2 રૂટ છે એટલે ભેગા કરી શકાય. તો 5 ગુણ્યા 11 કેટલા? 55, 55. અને હવે ઉપર નીચે રૂટ છે એટલે આને પણ ભેગા કરી શકાય. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ √46 અપોન 55. અને આ જ વસ્તુ આપણે સાબિત કરવી હતી. જુઓ, સાઇન ઇન્વર્સ √46 અપોન 55. સો આ નેક્સ્ટ પણ નાનો ટોપિક છે અને નાનો છે પણ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આપેલા સદિશોને લંબ સદિશ અથવા તો લંબ એકમ સદિશ શોધો. આ એક્ઝામ્પલ ક્યારેક નાના નાના સદિશો સાથે MCQમાં પણ આવે છે અને ક્યારેક લાંબા એક્ઝામ્પલ્સમાં પણ આવે છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે આપણે ક્રોસ પ્રોડક્ટ કરી હતી ત્યારે મેં તમને ફિગર ડ્રો કરીને બતાવી હતી કે ધારો કે તમારો વેક્ટર એ બાર છે, આ વેક્ટર તમારો બી બાર છે. તો એ બાર ક્રોસ બી બાર એ એવો વેક્ટર છે કે જે એ બારને પણ પરપેન્ડિક્યુલર હોય અને બી બારને પણ પરપેન્ડિક્યુલર હોય. અને એ બાર ક્રોસ બી બાર પોતે વેક્ટર જ છે એ પણ આપણે જાણીએ છીએ. તો આ જે પહેલું છે લંબ સદિશ, એ તો બહુ જ ક્લિયર છે કે એ બાર ક્રોસ બી બાર થઈ જાય. કે કોઈ પણ બે વેક્ટર્સ આપેલા હોય, બંને મતલબ કે એ બાર અને બી બાર આપેલા હોય તો એ બાર અને બી બાર બંનેને લંબ સદિશ કોણ? એ બાર ક્રોસ બી બાર. પણ જ્યારે તમને એવું કે આપેલા સદિશો આપેલા કોણ છે? એ બાર અને બી બાર. આપેલા બંને સદિશોને લંબ એકમ સદિશ શોધો. તો આ બંનેને લંબ સદિશ તો મને ખબર છે, એ બાર ક્રોસ બી બાર. તો હવે એકમ સદિશ કોણ હશે? એ બાર ક્રોસ બી બારની દિશામાં જ હશે ને. એકમ સદિશનો અર્થ શું છે? જો એક ફટાફટ આપણે એકમ સદિશને રીકેપ્ચર કરીશું, પછી આગળ જઈશું આમાં. એકમ સદિશનો અર્થ શું હતો ફ્રેન્ડ્સ? કે ધારો કે એક સદિશ છે અને આ એનો પોઈન્ટ છે. તો એકમ સદિશ એટલે શું? કે આ અંતર છે, આ વેક્ટરનું એ બાર કહી દઉં છું. આ જે અંતર છે એ 1 થાય તો આ એકમ સદિશ હોય અને આ 1 ના થાય તો એકમ સદિશ ના હોય. રાઈટ? તો આની દિશામાં એકમ સદિશ આપણને મળે જ ને. એ ફોર્મ્યુલા પણ આપણે કરેલી છે, એ બાર અપોન મોડ એ બાર. અને આના એક્ઝામ્પલ્સ પણ આપણે કર્યા છે કે એ બારની દિશામાં હું 0થી અંતર શરૂ કરું છું તો ક્યાંક તો 1 આવતું જ હશે, કાં તો અહીંયા આવતું હશે, ક્યાં તો અહીંયા પાછળ આવતું હશે, પણ 1 તો થતું જ હશે. રાઈટ? તો આ જ દિશામાં મતલબ કે આ જ કિરણ ઉપર હું એક જેટલા અંતરે કયું પોઈન્ટ આવે છે એ પોઈન્ટ શોધી નાખું અને એનો વેક્ટર બનાવું તો એકમ સદિશ થઈ જાય. દિશા બદલાતી નથી. રાઈટ? અને એવો એકમ સદિશ કોણ છે? એ બારની દિશામાંનો એકમ સદિશ એ બાર અપોન મોડ એ બાર. આવું આપણે ઓલરેડી કરેલું છે સેકન્ડ સેશનમાં. તો પછી ફ્રેન્ડ્સ, હવે અહીંયા હું થોડા વર્ડ્સ બદલી નાખું છું. એ બારની જગ્યાએ હું કરી નાખું છું એ બાર ક્રોસ બી બાર. ઓકે? કે આ જે સદિશ છે એ બાર ક્રોસ બી બાર છે અને જે મોડ ઓફ એ બાર ક્રોસ બી બાર છે એ 1 નથી, મતલબ કે આ એકમ સદિશ નથી. તો એ બાર ક્રોસ બી બારની દિશામાંનો એકમ સદિશ એટલે એ બાર ક્રોસ બી બાર અપોન મોડ ઓફ એ બાર ક્રોસ બી બાર. એટલે ફ્રેન્ડ્સ, અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે એ બાર અને બી બાર બંનેને લંબ હોય એવો સદિશ કોણ? એ બાર ક્રોસ બી બાર. પણ બંનેને લંબ એકમ સદિશ એટલે એ બાર ક્રોસ બી બારની દિશામાંનો જ એકમ સદિશ, જે થશે એ બાર ક્રોસ બી બાર અપોન મોડ ઓફ એ બાર ક્રોસ બી બાર. તો આપણને આ બે ફોર્મ્યુલાઝ મળી ગયા.
કે એ બાર અને બી બાર બંનેને લંબ સદિશ છે એ બાર ક્રોસ બી બાર. એ બાર અને બી બાર બંનેને લંબ એકમ સદિશ છે એ બાર ક્રોસ બી બાર અપોન મોડ ઓફ એ બાર ક્રોસ બી બાર. તો ફ્રેન્ડ્સ અહીંયા બે સદિશો આપેલા છે. એક સદિશ છે 1 1 1 અને બીજો સદિશ છે 2 -1 -1. અને એવું કીધું છે કે આ બંનેને લંબ હોય એવો એકમ સદિશ શોધવાનો છે. એકમ સદિશ માગે એટલે છેદમાં મોડથી ભાગવાનો. એકમ સદિશ ના માંગ્યો હોય, ખાલી સદિશ માંગ્યો હોય તો મોડ લેવાનો નહીં. આપણે આની પહેલાંની સ્લાઇડમાં જોયું જ છે. લંબ સદિશ એ બાર ક્રોસ બી બાર, લંબ એકમ સદિશ એ બાર ક્રોસ બી બાર અપોન મોડ ઓફ એ બાર ક્રોસ બી બાર. તો સૌથી પહેલાં હું બંને સદિશને નામ આપી દઉં છું. 1 1 1 ને હું એ બાર નામ આપું છું અને જે બીજો સદિશ છે 2 -1 -1 એને હું બી બાર નામ આપું છું. બંનેને લંબ એકમ સદિશ એટલે એ બાર ક્રોસ બી બાર તો જોઈશે જ મારે. એ બાર ક્રોસ બી બાર એટલે ડિટર્મિનન્ટ, નિશ્ચાયક, જેની પહેલી રો શું છે? આઈ બાર, જે બાર, કે બાર છે. હવે પહેલાં એ બાર લખવાનો 1 1 1, પછી બી બાર લખવાનો છે 2 -1 -1. હવે નિશ્ચાયકનું એક્સપાન્શન ફર્સ્ટ રોથી. તો આઈ બાર સાથે આવશે 1 1 -1 -1 માઇનસ જે બાર સાથે આવશે 1 1 2 -1 પ્લસ કે બાર સાથે આવશે અગેન 1 1 2 -1. અને હવે ચોકડી ગુણાકાર તો આઈ બારની સાથે બ્રેકેટમાં આવશે 1 × -1 એટલે -1 -1 માઇનસ જે બાર સાથે આવશે 1 × -1 એટલે -1 -2 પ્લસ કે બાર સાથે આવશે -1 -2. સો ધેરફોર એ બાર ક્રોસ બી બાર જે મળ્યું છે એ શું છે? -1 -1 એટલે -1 + 1 તો 0 આઈ બાર, -1 -2 -3 અને માઇનસ જે બાર છે એટલે +3 જે બાર થઈ જશે. અને અગેન -1 -2 -3 સો -3 કે બાર. અને આનું કોઓર્ડિનેટ ફોર્મ થઈ જાય છે 0 3 -3. એકમ સદિશ માંગ્યો છે મતલબ કે આનો મોડ લેવાનો છે મારે. સો ધેરફોર મોડ ઓફ એ બાર ક્રોસ બી બાર is equal to mod of 0 3 -3. So that is equal to વર્ગમૂળની અંદર 0 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર પ્લસ -3 નો સ્ક્વેર. So that is equal to વર્ગમૂળની અંદર 0 + 9 + 9 that is equal to √18. 18 ની અંદર 9 છુપાયેલો છે જેનો વર્ગમૂળ 3 થાય છે એટલે 3√2 છે. તો હવે એ બાર અને બી બાર બંનેને લંબ હોય એવો એકમ સદિશ છે એ બાર ક્રોસ બી બાર અપોન મોડ ઓફ એ બાર ક્રોસ બી બાર. તો અહીંયા લખીશું આપણે એ બાર અને બી બાર બંનેને લંબ એકમ સદિશ કોણ છે? એ બાર ક્રોસ બી બાર અપોન મોડ ઓફ એ બાર ક્રોસ મોડ ઓફ બી બાર. તો મને એ બાર ક્રોસ બી બાર શું મળેલું હતું? 0 3 -3. સો દેટ ઇઝ ઇક્વલ ટુ 0 3 -3 ભાગ્યા મોડ ઓફ એ બાર ક્રોસ બી બાર મને મળેલું હતું 3√2 ભાગ્યા 3√2. હવે આ જે 3√2 છે ને આપણે બધાની નીચે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈશું. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 0 upon 3√2 3 upon 3√2 minus 3 upon 3√2. So that is equal to 0. અહીંયા 3 3 કેન્સલ થાય છે એટલે 1/√2 વધે છે અને અહીંયા 3 3 કેન્સલ થાય છે -1/√2 વધે છે.
તો આ જે વેક્ટર મને મળ્યો એ એ બાર અને બી બાર બંનેને લંબ એકમ સદિશ છે. તો ફ્રેન્ડ્સ, આજના સેશનમાં આપણે બે સદિશો વચ્ચેનો ખૂણો જોયો, એના ફોર્મ્યુલાઝ જોયા, એના એક્ઝામ્પલ્સ જોયા, સાબિત કરવાના એક્ઝામ્પલ્સ જોયા. આપણે એ પણ જોયું કે ક્યારે કોસ ઇન્વર્સ વાપરવું છે, ક્યારે સાઇન ઇન્વર્સ વાપરવું છે, અને પરસ્પર લંબ સદિશો પણ જોયા. એ સિવાય એક ઓર ટોપિક કર્યો આપણે કે આપેલા બે સદિશોને લંબ હોય એવો સદિશ અથવા તો એવો એકમ સદિશ કેવી રીતે શોધાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે ડિરેક્શન કોસાઇન્સવાળો ટોપિક લઈશું જે બાકી છે હજી. તો ડિરેક્શન કોસાઇન્સ એટલે કે દિક કોસાઇન્સ અને અમુક સાબિત કરવાવાળા દાખલા કે જે 4 માર્કમાં પૂછાય છે. ત્યાં સુધી થેન્ક યુ.